प्रणमो उवच्छायाणं नमोलोये सौवसाहुणं समय साजी वन्दे तु सौवसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते वोक्षामि समयपाहुड मिणमो सुध केवली बणिदं प्रवचन सार ऐसे सुरासुर मनुष्यन वंदिदं दोदघायिकं मलं प्रणमामि वर्तमानं तीर्थं धम्मसकतारं सुर असुर नरपति वन्द्यने प्रवीणश्चघाति कर्मने प्रणमन करु ओ धर्म कर्ता तीर्थ श्री महावीरने शंकर अने सवसिद्ध सुदास्तित्वने मुनि ज्ञान दर्शन चित्र तप वीर्या चरण संयुक्तने सर्वने साथे तथा प्रत्येकने वंदो वळे हूँ मनुष्य क्षेत्र वर्तता अरहंतने श्री सिद्धने नमस्करण करिए रीते गणधर अने अध्यापकोने सर्व साधु समूहने ओम अनंतान परमेष्टि भगवंतोनी जय हो 2400 तीर्थंकर भगवंतोनी जय हो आचार्य श्री कुंदकुंद स्वामी अमृतचंद्र स्वामी जयसेन स्वामी जी ने जय हो सदगुरु देवनी जय हो परम कृपाळु देवनी जय हो वर्तमान में विचरित सर्व आचार्य उपाधि साधु भगवंतोनी जय हो आप सर्व में विद्यमान द्रव्य दृष्टि थी शुद्ध आत्म तत्वनी जय हो जय जिनेन्द्र परम मांगलिक ग्रंथ श्री प्रवचन सारजी આપણે વાંચન કરી રહ્યા છીએ કુંદકુંદ આચાર્ય શ્રી રચિત છે લગભગ 2000 વર્ષ પહેલા આ ગ્રંથની રચના થઈ છે જેમાં 3 અધિકાર છે જ્ઞાન તત્વ જ્ઞેય તત્વ અને ચરણાનુયોગ સૂચક ચુલિકા એમાં પહેલા 2 અધિકાર છે એમાં જીવ તત્વનું સ્વરૂપ બતાવ્યું છે અને બીજા બધા તત્વોનું પણ સ્વરૂપ બતાવ્યું છે જીવ દ્રવ્યનું સ્વરૂપ અને બીજા 5 દ્રવ્યોનું સ્વરૂપ ઉત્પાદ દ્રવ્ય સહિત દ્રવ્ય ગુણ પર્યાય સહિત એ બધું બતાવ્યું છે જેનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે એટલે કયું કર્મ છે એનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થશે દર્શન મૌન્ય કર્મનો અને અનંતાનુબંધીનો અને દર્શન મૌન્ય ગયા પછી કયું કર્મ જો બાકી છે મૌન્યમાં ચારિત્ર મૌન્ય અને ચારિત્ર મૌન્ય દૂર કરવા માટે આ ચરણાનુયોગ સૂચક ચુલિકા અધિકાર છે ચારિત્ર મૌન્ય જો બાકી છે સમ્યક દર્શન થઈ જાય પછી ચારિત્ર મૌન્ય કયા ચારિત્ર મૌન્ય છે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન ક્રોધમાન માયા લોભ અને નો કષાય એ બધા છે એનો ક્ષય ક્ષયોપશમાદિ કરવા માટે દીક્ષા લેવી પડે છે જો એથી શરૂઆત કરી છે કે બંધુજનોની વિદાય લઈ સ્ત્રી પુત્ર વડીલોથી છૂટી અને પંચાચાર અંગીકાર કરી આચાર્ય પાસે જઈને કહે છે મુજને ગ્રહો અને અનુગ્રહિત થાય છે એમના વડે સ્વીકાર થાય છે ત્યારે એ આ બધા ઘર પ્રત્યે રાગ હોય છે ને આપણને ધન હોય સોના ચાંદી હોય કપડાં વાસણ હોય ક્ષેત્ર મકાન હોય એ બધા રાગને દૂર કરવા માટે ચારિત્ર અંગીકાર કરવું જરૂરી છે અને ચારિત્રમાં 28 મૂળ ગુણો હોય છે એ ચારિત્ર દરમિયાન પણ આત્માનું સ્વરૂપ છે એ તો બધાને જે મુનિ મહારાજ છે એને બરાબર સ્પષ્ટ છે ને એમાં જ રહેવાનો પુરુષાર્થ ચાલી રહ્યો છે જે આત્માનો સમતા ભાવ છે જ્ઞાન સ્વભાવ છે જે સ્વરૂપ જાગૃતિ છે એમાં જ રહે છે પણ સ્વરૂપ જાગૃતિમાં રહીને જે રાગ જે બચ્યો છે ભોજન સંબંધી દેહ સંબંધી એ બધા રાગને તોડે છે એટલે ઉપયોગમાં તો નિરંતર રહે છે પણ જો ચારિત્રમાંનો ઉદય ચાલે છે એ બધા રાગને તોડવાનો પુરુષાર્થ ચાલી રહ્યો છે તો 28 મૂળ ગુણ ધારણ કરે છે એમાં 5 મહાવ્રત 5 સમિતિ કઈ ગાથા નંબર છે 208 હા વેરી ગુડ વ્રત 5 મહાવ્રત 5 સમિતિ એરિયા સમિતિ આદિ 5 સમિતિ કેસનો લોચ કરે છે 6 આવશ્યક કરે છે અણછેલ એટલે નગ્નત્વ છે ઇન્દ્રિય 5 ઇન્દ્રિયને જીતી લીધી છે એ સ્નાન નથી કરતા દાંતણ નથી કરતા એકવાર ભોજન
ભૂશયન અને સ્થિત ભોજન, ઊભા ઊભા ભોજન, જેને આહારની ક્રિયા, આહારચર્યા કહેવામાં આવે છે. તો આ મૂળ ગુણો છે. 28 મૂળ ગુણોમાં જે પ્રમદ થાય છે, છેદોપસ્થાપક થાય છે, અને નિર્યાપકો એને ફરીથી સ્થાપિત કરે છે એની ચર્યામાં, મુનિચર્યામાં. અને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ બધાથી એને વધારે સ્થિરતા થાય છે. તો આ બધી કથાઓ આપણે 230 સુધી વાંચેલી. એમાં જુઓ, એને વિહાર કરે છે, એમાં કોઈ રાગ નથી. કોઈ પણ સ્થાનમાં એને રહેવાનું થાય, એ સ્થાનમાં કોઈ રાગ નથી. આપણે આપણું ઘર હોય એમાં રાગ હોય છે, કુટીરમાં રાગ હોય છે. એ જ્યાં પણ રોકાય એમાં કોઈ રાગ નથી. એમાં મારાપણું છે જ નહીં. એ અંતર છે આપણાને. એ પણ 4 દિવાલની વચ્ચે રહી શકે છે, પણ એને મારાપણું નથી. ને આપણને મારાપણું જ હોય છે. જ્યાં સુધી ગ્રહનો ત્યાગ નથી દ્રવ્યથી, ત્યાં સુધી મારાપણું એમાં હોય છે. એટલે બધી વસ્તુમાં જાણવાનું, જ્યાં સુધી બધાનો ત્યાગ નથી ત્યાં સુધી મારાપણું હજુ સંપૂર્ણ રૂપે ગયું નથી. એ રીતે એમને ભોજન, જે આહાર છે એમાંય રાગ નથી. આહાર ક્રિયા કરે છે, ઊભા ઊભા જે સ્થિત અંજલિમાં, હે ને, 28 કે 32 ગ્રાસનો જે આહાર હોય, એમાંય હવે રાગ નથી. એમાંય રસ વગેરેનો રાગ નથી. ઉણોદરપૂર્વક એ આહારચર્યા કરે છે. હવે આપણે આપણા માટે ઉપયોગી આ બધી ગાથાઓ પણ છે કે આપણે બધી ક્રિયાઓ કરીએ છીએ એમાં યત્નાચાર પૂર્વક ન કરીએ તો બધામાં હિંસાનો દોષ લાગે છે. જે ચાલીએ છીએ એમાં ઉપયોગપૂર્વક નહીં ચાલીએ તો હિંસાનો દોષ લાગશે. ભલે જીવ નહીં મરે, જીવ કોઈ મરતા નથી, પણ નીચે જોયા વગર ચાલીએ ને તો હિંસાનો દોષ છે. ભોજન પણ જોયા વગર કરીએ તો હિંસાનો દોષ છે. એમાં જીવ છે કે નહીં બરાબર જોવું પડે. પછી કઈ વસ્તુ નીચે મૂકીએ, ઉપર લઈએ, જે ત્રીજી સમિતિ છે, એના વગર કરીએ તો પણ હિંસાનો દોષ છે. એટલે ઇન જનરલ કહીએ કે સંક્ષિપ્તમાં કહીએ, બ્રીફલી કહીએ તો ઉપયોગપૂર્વક દરેક પ્રવૃત્તિ કરવાની, કોઈ જીવની હિંસા ના થાય એ રીતનો ઉપયોગ રાખવો પડે છે. નહીં તો નિરંતર હિંસા ચાલુ છે. અને માની લો ઉપયોગ રાખ્યો અને હિંસાનો દોષ નથી લાગતો, તો પણ હિંસાનો દોષ ક્યાંથી લાગી શકે? 219માં શું બતાવ્યું છે? તો પણ હિંસાનો દોષ પરિગ્રહથી. જ્યાં સુધી પરિગ્રહ છે ત્યાં સુધી નિરંતર હિંસા છે. 229માં એ બતાવ્યું. આપણે લોકોને પરિગ્રહ છે ને ત્યાં સુધી નિરંતર હિંસાનો દોષ લાગે છે. એ ધ્યાનમાં રાખવા જોઈએ. એટલે પરિગ્રહ છોડવાનો ભાવ કરવો જોશે. જી હાજી. એટલે આપણે કહ્યું કે પરિગ્રહ છે ત્યાં સુધી હિંસાનો દોષ લાગે છે. એ જીવ હિંસાનો દોષ લાગે છે કે પરિગ્રહ જે આપણું સ્વરૂપ નથી એની અંદર આપણે ભૂલી જઈને આપણા આત્માની હિંસાનો દોષ લાગે છે. કયો લાગે છે? હા, ભાવ હિંસા. ભાવ હિંસા નિરંતર નિશ્ચય વાળી જે ભાવ હિંસા છે ને, આત્મામાં જે રાગાદી ભાવને લીધે હિંસા થાય છે, એને લીધે કર્મનો આશરો થાય છે. કયા કર્મનો આશરો થાય છે? અપ્રત્યાખ્યાનાવર્ણીય અને પ્રત્યાખ્યાનાવર્ણીય. જ્યાં સુધી અપરિગ્રહ નથી ત્યાં સુધી પ્રત્યાખ્યાનાવર્ણીય કર્મનો નિરંતર આશરો ચાલે છે. સંજોલનનો તો ચાલે જ છે. અપરિગ્રહી છે એને પ્રત્યાખ્યાનાવર્ણીય કર્મનો આશરો નથી થતો. તો પરિગ્રહ છે ત્યાં સુધી હિંસા છે. આ ચરણાનો યોગની અપેક્ષાથી બધા કથન છે. દ્રવ્યાનો યોગ અપેક્ષા કથન નથી, અને કર્ણાનો યોગની અપેક્ષા બધા કથન છે. ઓકે, તો એ રીતે હિંસા નિરંતર ચાલી રહી છે. એટલે પરિગ્રહ ત્યાગ કરવો એ આપણે ઉપાદેય રૂપે માનવાનું છે. આપણી શ્રદ્ધામાં એવું રાખવું કે એક દિવસ મારે બધા પરિગ્રહનો ત્યાગ કરવો છે, તો જ રાગનો ત્યાગ થશે. રાગનો ત્યાગ એને ચારિત્ર બતાવ્યું છે સમય સારજીની 155 નંબરની ગાથામાં. રાગનો ત્યાગ એ ચારિત્ર છે. તત્વનું શ્રદ્ધાને સમ્યક દર્શન છે, તત્વનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે, અને રાગનો ત્યાગ એ ચારિત્ર છે. તો અહીંયા એ બતાવે છે કે આ બધા ધ્રુવબંધ જે હિંસાથી થાય છે એ છોડવા જેવા છે. અને નિરપેક્ષ ત્યાગ હોવો જોઈએ. એ ત્યાગ તો કર્યો, માની લો પરાગભાઈ જેવાએ માની લો બધો ત્યાગ કર્યો પરિગ્રહનો, દ્રવ્યથી મુનિ બની ગયા અને 2-5 કરોડ કોઈને આપી દીધા કે મારું જરા ધ્યાન રાખજો. તો એ ત્યાગ નથી. નિરપેક્ષ ત્યાગ હોવો જોઈએ. કોઈ પણ બદલાની ઈચ્છા વગર ત્યાગ હોવો જોઈએ. શ્વેતાંબરમાં પોપ્યુલર છે ને રત્નાકર્ષ 25, એમાં જે મુનિ થયા એને ઓલા હીરા રાખ્યા હતા ને, એની જે ચરોડો કે શું કહેવાય, હા, એમાં એ ઝવેરી હતા એનું ફેમિલી, તો એને જો રાખ્યું તો કદાચ જરૂર પડે તો એ નિરપેક્ષ ત્યાગ ના હોય ત્યાં સુધી એ પરિગ્રહનો ત્યાગ નથી. કર્મબંધ નિરંતર ચાલે છે. આત્મા જ રાગ ભાવરૂપ થાય છે ને, એટલે કર્મનો આશ્રવને બંધ થઈ જાય છે. આત્મામાં કોઈ રાગભાવ નહીં હોય તો કોઈ કર્મનો આશ્રવ બંધ નહીં થાય. તો એ રાગભાવ આપણી અંદર કયા કયા ચાલે છે એનું અવલોકન કરતા જ રહેવાનું. એ તો એટલા દેખાશે, હજારો લાખો રાગભાવ દેખાશે.
જ્યારે સૂક્ષ્મતાથી અવલોકન કરીશું ત્યારે નાહીએ છીએ એમાં પણ રાગભાવ હોય છે, કપડાં પહેરીએ છીએ એમાં રાગભાવ, ચપ્પલ વગેરે કોઈ કેટલી બધી વસ્તુમાં રાગભાવ દેતા, ફોન વગેરે કે વાતચીત, ચીટચેટ, ઇવન ધર્મનું તત્વ ચર્ચામાં પણ રાગભાવ બતાવ્યો છે. અત્યારે બરાબર બોલી રહ્યા છે એમાંય રાગભાવ છે, ભલે એ ધર્માનુરાગવાળો રાગ છે પણ એ પણ રાગભાવ છે. તો એ બધા રાગને એક દિવસ છોડવા પડશે, તો જ વિતરાગી થઈશું, તો જ ભગવાન બનીશું. ભગવાન વિતરાગી હોય છે. તો આ બધી ગાથાઓમાં એ બતાવે છે. શરીરને પણ પરિગ્રહ રૂપે બતાવ્યું છે 221માં. આગળની ગાથામાં બતાવ્યું શરીર છે ને એને પણ પરિગ્રહ રૂપે બતાવ્યું છે. તો એમાંય રાગ નથી કરવાનો, શરીરમાં 224માં બતાવ્યું છે. દેહ પરિગ્રહ અહો, દેહમાં રાગભાવ છે એ પણ પરિગ્રહ છે. દેહ મારો છે એ તો પરિગ્રહ છે જ, મિથ્યાત્વ વાળો. પછી આગળના બધા હું વધારે સમય રિવિઝનમાં નથી લેતો, સંક્ષિપ્તમાં લઈએ છીએ. ઉપવાસ છે એમાં આહારચર્યા છે એમાં 6 વસ્તુ બતાવી છે. આહાર એક જ વાર હોય છે. આહાર કોને હોય છે? મુનિ મહારાજને. આપણે ભોજન હોય છે અને આહાર હોય છે. આહાર કેટલી વાર હોય છે? એક વાર. પાણી કેટલી વાર? એક વાર. એ પણ આહાર દરમિયાન ઉણોદરપૂર્વકનો આહાર હોય છે. યથા ઉપલબ્ધ આહાર હોય છે, જે ઉપલબ્ધ હોય શુદ્ધ જે દ્રવ્યો એ જ આહારમાં હોય છે. ભિક્ષા વડે આહાર હોય છે, જાતે બનાવવાનું નહીં કે આપણા માટે કોઈ બનાવ્યું હોય એ રીતે નહીં, ભિક્ષાપૂર્વક આહાર. દિવસે આહાર હોય છે, રસની ઈચ્છા વગરનો આહાર હોય છે, અને મધુમાસ આદિ કોઈ હિંસક પદાર્થ વગરનો આહાર હોય છે. નહીં તો એને હિંસાનો દોષ લાગે છે. 2 વાર ભોજન કરશે તો શા માટે હિંસાનો દોષ લાગે છે? શરીર પ્રત્યે હજુ ગૃધત્વ ભાવ છે, રાગ છે. એક વારમાં જ એમનું યોગીનું કાર્ય થઈ જાય છે. 2 વારની આવશ્યકતા નથી યોગીને. રાગ છે એટલે 2 વાર. આપણે કેટલી વાર આપીએ છીએ આહાર, ભોજન? રાગ છે એવું આપણે જોવાનું કે દેહ પ્રત્યે જો રાગ છે. પછી એની ગાથાઓમાં વિષય થોડો અલગ આવેલો. એમાં એ કહે છે વૃદ્ધત્વ, બાળપણા, ગ્લાનત્વ, શ્રાંત દશા વિશે ચર્યાચરો નિજ યોગ્ય જે રીતે મૂળ છે ગુણનો છેદ ન થાય રીતે ચર્યા કરવાનું કહે છે. ચર્યા છે ને એમાં મુખ્ય ચર્ચામાં આહાર ને વિહારની ચર્યા છે. એ ચર્યા કેવી કરવાની? મૂળ ગુણનો છેદ ન થાય એટલું તપ કરવાનું. માની લો આહાર આટલાની જ જરૂર છે, અમુક ગ્રાસ, એનાથી વધારે લે તો એમાં ચર્યામાં દોષ આવે છે, એનાથી કર્મનો લેપ થાય છે. તો એવી ચર્યા નહીં કરવાની કે જેનાથી કર્મનો લેપ વધારે થાય. તો એ 2 પ્રકારની ચર્યા બતાવી છે. એ આપણે થોડો વિષય જોઈએ આજે, એ વાંચન કરીએ. મિત્રભાઈ આ પેજ નંબર છે ને ત્યાંથી વાંચન કરીએ. પેજ નંબર આવશે, એક જ સેકન્ડ. 228 વાંચવાનું છે. હા, 230 એક સેકન્ડ ડબલ ચેક કરું છું. 421 વાપરવાનું અહીંથી લઈ 230 થી લઈ લો અન્વયાર્થથી. હા, પેજ નંબર છે 424. બધા એકવાર સાથે લઈએ. વૃદ્ધત્વ, બાળપણા વિશે જ્ઞાનત્વ, શ્રાંત દશા વિશે ચર્યાચરો નિજ યોગ્ય જે રીત મૂળ છેદન થાય છે. હવે ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી વડે આચરણનું સુસ્થિતપણું ઉપદેશે છે. અન્વયાર્થ: બાળ, વૃદ્ધ, શ્રાંત કે ગ્લાન શ્રમણ મૂળનો છેદ જે રીતે ન થાય તે રીતે પોતાને યોગ્ય આચરણ આચરો. મૂળનો છેદ ન થાય ને એટલે એનો અર્થ શું થયો? મૂળ ગુણ આ બધા છે ને, સંયમ લીધો છે 28 મૂળ ગુણ. હા, એનો છેદ કઈ રીતે થઈ જાય? એટલે કે આજે બધા કીધા, બાળક હોય, વૃદ્ધ હોય, શ્રાંત કે ગ્લાન હોય, એવી રીતે એમની ચર્યા થાય કે જેથી 28 મૂળ ગુણમાં જે તેનો છેદ ન થાય. હા, એટલે અપેક્ષાથી કહે તો માની લો એનું મરણ થઈ જાય તો દેવગતિમાં જતા રહેશે. એટલી બધી કઠિન ચર્યા કરે, કઠોર ચર્યા, એટલે મરણ થઈ જાય. આમાં દ્રષ્ટાંત આવશે. તો પછી દેવ પર્યાયમાં એને સંયમ રહેશે, 28 મૂળગુણ રહેશે, તો એ મૂળગુણનો છેદ થઈ જાય છે. એટલે મરણ થઈ જાય, પોતાનું શરીર જ પડી જાય, એટલું બધું બી નહીં કરવાનું, એ અહીંયા કહેવા માંગે છે. અને એટલું ઓછું પણ નહીં કરવાનું કે પ્રમાદ થાય. એટલે બેલેન્સ કરવા વાળું બહુ કઠિન છે. એ બેલેન્સ વાળી લાઈન છે એ અહીંયા બતાવે છે. આ 2 ગાથાઓમાં આવશે. આપણા માટે પણ અપ્લાય કરી શકીએ. આપણે બેલેન્સ કઈ રીતે કરીએ છીએ કે પ્રમાદી પણ ન થઈ જાય અને બહુ રોગ પણ શરીરમાં ન થઈ જાય, એટલું પણ કઠોર ચર્યા ન થાય. તો એ આ વાંચીએ. ટીકા
બાળ વૃદ્ધ શ્રાંત ગ્લાને પણ, અર્થાત બાળ વૃદ્ધ શ્રમિક કે ગ્લાન શ્રમણે પણ સંયમનો, કે જે સંયમ શુદ્ધ આત્મતત્વનું સાધન હોવાથી મૂળભૂત છે તેનો છેદ જે રીતે ન થાય તે રીતે સંયત એવા પોતાને યોગ્ય અતિ કર્કશ કઠોર આચરણ જ આચરવું એ પ્રમાણે ઉત્સર્ગ છે. બાળ વૃદ્ધ શ્રાંત ગ્લાને, અર્થાત બાળ વૃદ્ધ શ્રમિક કે ગ્લાન શ્રમણે શરીરનો, કે જે શરીર શુદ્ધ આત્મતત્વના સાધનભૂત સંયમનું સાધન હોવાથી મૂળભૂત છે તેનો છેદ જે રીતે ન થાય તે રીતે બાળ વૃદ્ધ શ્રાંત ગ્લાન એવા પોતાને યોગ્ય, અર્થાત બાળ વૃદ્ધ શ્રમિક કે ગ્લાન એવો જે પોતે તેને યોગ્ય મૃદુ કોમળ આચરણ જ આચરવું એ પ્રમાણે અપવાદ છે. એ અપવાદ છે. જે કઠોર આચરણ છે, માની લો કોઈ મુનિ મહારાજ 10 ઉપવાસ કરે છે, એ કઠોર આચરણમાં લઈ શકો, તો એ ઉત્સર્ગવાળું આચરણ છે. અને કોમળ આચરણમાં માની લો ખાલી એક આસનવાળું કરે છે, એ કોમળ થઈ ગયું. વચ્ચે ઉપવાસ પણ નથી કરતા. અષ્ટમી ચતુર્દશીના દ્રષ્ટાંત તરીકે લઈએ છીએ, એને કરવાના હોય છે મુનિ મહારાજને. તો એ આ અપવાદવાળું આચરણ થઈ ગયું. હે ને? પછી આગળ વાંચીએ. બાળ વૃદ્ધ શ્રાંત ગ્લાને સંયમનો, કે જે શુદ્ધ આત્મતત્વનું સાધન હોવાથી મૂળભૂત છે તેનો છેદ જે રીતે ન થાય તે રીતે સંયત એવા પોતાને યોગ્ય અતિ કર્કશ આચરણ આચરતા તેણે શરીરનો, કે જે શુદ્ધ આત્મતત્વના સાધનભૂત સંયમનું સાધન હોવાથી મૂળભૂત છે તેનો પણ છેદ જે રીતે ન થાય તે રીતે બાળ વૃદ્ધ શ્રાંત ગ્લાન એવા પોતાને યોગ્ય મૃદુ આચરણ પણ આચરવું એ પ્રમાણે અપવાદ સાપેક્ષ ઉત્સર્ગ છે. અપવાદ સાપેક્ષ ઉત્સર્ગમાં કઠોર આચરણ પણ કરે છે અને અપવાદ આચરણ પણ કરે છે. એને જ્યારે જરૂર પડે, માની લો રોગ આવી ગયો, તો ત્યાં અપવાદ આચરણ કરશે અને થોડી હરળ જેવી કોઈ ઔષધિ પણ લેશે. ખ્યાલ આવે છે ને? એ અપવાદ આચરણ. પાછું કઠોર આચરણ ચાલુ રાખશે, પાછું જરૂર પડે ત્યારે અપવાદ આચરણ કરશે, પાછું કઠોર અપવાદ આચરણ નિરંતર નહીં રાખવાનું. બહુ જરૂર પડે ત્યારે મૂળગુણોનો છેદ. ઘણા લોકો માની લો ઉત્સર્ગવાળું આચરણ કરે, આટલા બધા ઉપવાસ કરે, તાપમાં અતાપ ના લે, 10-10 કલાક સુધી. એવા પણ મેં યોગી જોયા છે આ સંઘમાં વિદ્યાર્થી, જે 36 કલાક પ્રતિમા યોગમાં રહે, એક જ આસનમાં ધ્યાન મુદ્રામાં 36 કલાક. 4 મુનિ મહારાજ એકી સાથે બેસતા એ રીતે, એ બી ઝાડની નીચે ને એ રીતે. તો ખેર એ બધું ઉત્કૃષ્ટ આચરણમાં જશે. અને માની લો પછી એને શરીરમાં તકલીફ હોય તો પછી અપવાદમાં જતા રહેવાનું. માની લો બહુ આ ગરમી આતાપ ના લે ને, આંખની નસો સુકાઈ જાય તો આંધળા થઈ જાય, માની લો દ્રષ્ટાંત તરીકે લઈએ, તો પછી કઈ રીતે મૂળગુણોનું પાલન કરી શકશે? ક્રિયા સમિતિપૂર્વક કઈ રીતે ચાલશે? ચાલી નહીં શકે ને. એટલે ત્યાં અપવાદ આચરણની જરૂર છે. એટલું બધું પણ શરીરને કષ્ટ નહીં આપવાનો કે એ મૂળગુણની ચરિયાત ના પાડી શકે. એટલે બેલેન્સ કરવાનું છે. પ્રમાદ ના થઈ જાય માટે ઉત્કૃષ્ટ ઉત્સર્ગ આચરણ છે, એ ઉત્સર્ગ છે. અને પ્રોબ્લેમ હોય શરીરમાં ત્યારે અપવાદ આચરણ છે. એટલે કે મુનિ મહારાજ હંમેશા ઉત્સર્ગ માર્ગ જ અપનાવે છે, પણ જરૂર પડે કોઈ એવા સંજોગોમાં તો અપવાદ ચર્યા કરે છે. એ બંને કરવાની જરૂર છે. એ અનેકાંત વાત કીધું છે ને, અનેકાંત પૂર્વક ચર્યા કરવાનું કીધું છે. ઘણા લોકો એકને જ પકડી રાખે છે. બંનેનું કોમ્બિનેશન જ્યારે જેની જરૂર છે ત્યારે કરવાનું. એટલે કોઈ શિથિલ આચારી મુનિ હોય તો અપવાદનો આશ્રય લઈને પોતાનું શિથિલ આચરણને પોષે. પણ જો ખરેખર મુનિ મહારાજ આચાર્ય વિદ્યાસાગર જે જેવા કોઈ મહામુનિ કે મહાન આચાર્યો, તો ગમે તેમ સહન કરીને પણ છેલ્લા ઉપાય તરીકે જ અપવાદ આચરે. તો જ અપવાદ એ તપ છે, એક પ્રકારનો તપ છે. એ પણ ઉત્સર્ગ કે અપવાદ ઉત્સર્ગમાં લઈએ છીએ સામાન્ય રીતે. એ રીતે કોઈ અભિગ્રહ કરે કે હું તો જ આહાર લઈશ, કે જે પડઘાન કરે છે એના હાથમાં 2 કલશ હશે, હે ને, સુવર્ણના કલશ વાળું એને અભિગ્રહ પૂરો થાય તો જ આહાર લે, નહીં તો એ દિવસે આહાર નહીં લે, ઉપવાસ કરશે. તો એને એ તપ કરવું છે, એને ઈચ્છાને જીતવી છે. મુનિ મહારાજને આ બધું છે ને, એમાં એને કોઈ દુઃખ નથી થતું. જેમ કે હમણાં અપૂર્વ સાગરજી આવ્યા હતા, તો હું પણ અંદર હતો જ્યારે આજ, તો પહેલે જ જે અંજલિમાં જલમાં જે આવ્યો તો એને જલનો ત્યાગ કરીને બેસી ગયા, રાઈટ, અને એનો આહાર વિધિ પૂરી થઈ ગઈ. પણ એના મુખ પર એટલો આનંદ હતો, રિયલી મજાક નથી, ખૂબ આનંદ હતો. એમના ઉપવાસ થાય ને એમાં આનંદ હોય છે. આપણે એ ધ્યાનમાં રાખવાનું. આપણને દુઃખ થાય છે
પણ એને દુઃખ નથી, એને ઈચ્છાને જીતી લે છે. જે ભોજનની આહારની ઈચ્છા છે જીતવાનો એને આનંદ હોય છે. એટલે આ બધા અભિગ્રહ વગેરે તપ એ લોકો કરતા હોય છે. એટલે મુનિ મહારાજને જો આહાર માટે નીકળ્યા હોય અને યોગ્ય વિધિ સહિત આહાર મળે તો એ રીતે માને કે મારા સંયમના અંદર સાધન તરીકે આ શરીરનું પોષણ થાય છે આ દેહનું. પણ કોઈ અંતરાય પડી ગઈ અને 24 કલાકની અંતરાય પડી ગઈ તો એમ માને કે હવે મને તપ કરવાની તક મળે. નિર્જરાનો અવસર મળ્યો, નિર્જરાનો અવસર મળ્યો. એટલે ઉત્સર્ગ માર્ગ આમ તો રાજમાર્ગ છે. રાજમાર્ગ છે. હા, પણ એમાં કોઈ અસામાન્ય સંજોગોમાં કરવું પડે તો અપવાદ રૂપે કરે. તો એ મુનિ મહારાજ પોતે જ પોતાનું બેલેન્સ રાખે એમ. બેલેન્સ રાખે છે. વેરી ગુડ. જેમ કે આપ છો એ હું ઘણી વાર જોતું હોય 5 જેટલા રાઉન્ડ કેટલા 3-4 કિલોમીટર માંડો હોય એટલા ધૂપમાં પણ ચાલતા હોય છે. એ બહુ કઠિન ચર્યા કહીએ કે તો એ પણ એક તપ છે. આટલું બધું ચાલવું ભોજન પછી મુકુંદ વાટિકામાં અડધો-પોણો કલાક આપણે ચાલી શકીએ એટલું એ ચાલે છે. તો એ બધા તપ છે, ઈચ્છાઓને જીતવાવાળું તપ. એ તો કોઈ કમ્ફર્ટેબલ લાઈફમાં ચલો પંખા નીચે બેસીએ આરામ, એ બધા આપણે એ સંસ્કારિત કરીએ છીએ પોતાને. અત્યારે ફેન બધા બંધ કરી દઈએ અને આત્માના ઉપયોગમાં રહીએ તો આપણે તપ છે આપણા માટે. એ બધું કરવાનું છે. આ બધું કરતાં કરતાં એ ધ્યાનમાં રાખવાનું કે આત્માને નથી ભૂલી જવાનો. એ આત્મામાં રહીને આ બધું કરે છે મુનિ મહારાજ. હું આત્મા છું એ રીતે રહીને આ બધી ચર્યા કરે છે અને ચારિત્ર મૌનીને જીતે છે. આ શરીરમાં એ તન્મય નથી થઈ ગયા. એ વારંવાર આમાં આગળ પણ લખેલું આવશે. પછી આગળ વાંચે બાળ વૃદ્ધ, એના પછીનો પેરેગ્રાફ વાંચવાનો છે. બાળ વૃદ્ધ શ્રાંત જ્ઞાને શરીરનો કે જે શુદ્ધ આત્મતત્વના સાધનભૂત સંયમનું સાધન હોવાથી મૂળભૂત છે તેનો છેદ જે રીતે ન થાય તે રીતે બાળ વૃદ્ધ શ્રાંત જ્ઞાન એવા પોતાને યોગ્ય મૃદુ આચરણ આચરતા તેણે સંયમનો કે જે શુદ્ધ આત્મતત્વનું સાધન હોવાથી મૂળભૂત છે તેનો પણ છેદ જે રીતે ન થાય એ રીતે સંયત એવા પોતાને યોગ્ય અતિ કર્કશ આચરણ પણ આચરવું એ પ્રમાણે ઉત્સર્ગ સાપેક્ષ અપવાદ છે. આથી એમ કહ્યું કે સર્વથા સર્વ પ્રકારે ઉત્સર્ગ ને અપવાદની મૈત્રી વડે આચરણનું સુસ્થિતપણું કરવું. આમાં ઉત્સર્ગને મુખ્ય કર્યો છે ને અપવાદને ગૌણ કર્યો છે. એક કોમ્બિનેશન અહીંયા બતાવ્યું છે. એટલે બંનેની મૈત્રી રાખવાની છે. એટલે મૈત્રી એટલે બેલેન્સ. હા, બેલેન્સ રાખવાનું છે. આ બહુ જરૂરી છે. અને આપણે પણ ગ્રસ્ત અવસ્થામાં બેલેન્સ અભ્યાસ રૂપે રાખવાનું છે. બહુ એમ થાય કે હવે રહેવાશે જ નહીં તો જ એસી ચાલુ કરવાનું, નહીં તો નહીં કરવાનું. આત્મા અથવા પંખામાં બી એ રીતે લઈ શકો. આત્મામાં ઉપયોગ રાખીએ ને તો આ બધાને જીતવું 5 ઇન્દ્રિયના વિષય, સ્પર્શ ઇન્દ્રિયનો વિષય છે એને જીતવો સહેલો છે. કઈ રીતે જીતી શકીશું? આ પંખા વગર કઈ રીતે રહી શકાય? શું કરીએ તો? મોટેથી બોલો. કાલે પંખા બંધ કરાવે. એમાં કઈ નહીં. આપણે હું જ્ઞાન સ્વભાવી છું અને આ પૂતગલો ઠંડા કે ગરમ છે એ બે વિજ્ઞાન રાખવાનું. આ પંખાની હવાને લીધે આ પૂતગલો છે ને જે એની પર્યાય બદલાય છે, થોડો ઠંડા થઈ જાય છે. પણ હું તો જોનાર જ છું. એ ઠંડુ હોય પૂતગલ કે ગરમ હોય, હું એને જોનાર છું. એ રીતે રાખવાનું. તો આની જરૂર નથી પડતી. હા, એના પર ઉપસર્ગ થઈ ગયો. તો રાઈટ, એટલે એના કરતા આત્મામાં રહીએ તો સૌથી સારું છે. ઓકે, ઓલરાઈટ. નેક્સ્ટ ગાથા આપણે લઈએ છીએ. હાજી. આહારે વિહારે દેશમ કાલમ સમમ ખમમ ઉવદિમ જાણીતા તે સમણો વટ્ટદી જદી અપલે વિસો જો દેશ કાળ તથા ક્ષમાશ્રમ ઉપદીને મુનિ જાણીને વર્તે આહાર વિહાર માતો અલ્પલે પી શ્રમણતે. અન્વયાર્થ. કઈ કથાની હતો? નેક્સ્ટ 2427 એ પેજ 227 પેજ નંબર અને ગાથા. હા, હવે ઉત્સર્ગ અને અપવાદના વિરોધ અમૈત્રી વડે આચરણનું દુઃસ્થિતપણું થાય છે એમ ઉપદેશે છે. જો શ્રમણ આહાર અથવા વિહારમાં
દેશ કાળ શ્રમ ક્ષમતા તથા ઉપધિને જાણીને પ્રવર્તે તો તે અલ્પલેપી હોય છે. અહીંયા છે ને દેશ ને કાળ એ લક્ષ્યમાં રાખીને ચર્યા કરવાનું કહ્યું છે. જેવો દેશ અને કાળનું વાતાવરણ હોય છે એને અનુસરીને ચર્યા આચરણ કરવાનું લખ્યું છે. એમાં બેલેન્સ કરવાનું લખ્યું છે. આ બેલેન્સ હવે વધારે સૂક્ષ્મતામાં જાય છે કે કઈ રીતે બેલેન્સ કરવાનું. એ આ થોડી લાંબી ટીકા છે, એમાં ખુલાસામાંથી જ વાંચીએ આપણે પહેલા, અને જરૂર હશે તો જયસેન આચાર્યની ટીકામાં પણ વિશેષ ખુલાસો આપ્યો છે, વાંચીશું. ક્ષમતા તથા જ્ઞાનતાનો હેતુ ઉપવાસ છે અને બાળપણા તથા વૃદ્ધપણાનું અધિષ્ઠાન ઉપધિ શરીર છે. તેથી અહીં ટીકામાં બાળ વૃદ્ધ શ્રાંત જ્ઞાન જ ખેંચવામાં આવે છે. અર્થાત મૂળ ગાથામાં જે ક્ષમા ઉપધિ વગેરે શબ્દો છે તેનો આશય ખેંચીને ટીકામાં બાળ વૃદ્ધ શ્રાંત જ્ઞાન એ શબ્દો જ વાપરવામાં આવે છે. દેશ કાલજ્ઞાને પણ જો તે બાળ વૃદ્ધ શ્રાંત જ્ઞાનત્વના અનુરોધ વડે અર્થાત બાળત્વ વૃદ્ધત્વ શ્રાંતત્વ અથવા જ્ઞાનત્વને અનુસરીને આહાર વિહારમાં પ્રવર્તે તો મૃદુ આચરણમાં પ્રવર્તવાથી અલ્પલેપ થાય છે. લેપનો તદ્દન અભાવ થતો નથી. તેથી ઉત્સર્ગ સારો છે. દેશ કાલજ્ઞાને પણ જો તે બાળ વૃદ્ધ શ્રાંત જ્ઞાનત્વના અનુરોધ વડે આહાર વિહારમાં પ્રવર્તે તો મૃદુ આચરણમાં પ્રવર્તવાથી અલ્પ જ લેપ થાય છે, વિશેષ લેપ થતો નથી. તેથી અપવાદ સારો છે. જો અહીંયા બંને વસ્તુ બતાવે છે. જો આ બીજો પોઈન્ટ છે એમાં શું કહે છે કે લેપ તો કર્મનો લેપ બતાવે છે એ અલ્પ જ થાય છે, તો અપવાદ સારો છે. અપવાદ માર્ગમાં ચાલશે તો કર્મનો લેપ અલ્પ થાય છે, એટલો બધો વધારે નહીં થાય. મૂળ ગુણોને તો ટકાવીને જ રાખે છે. મહાવ્રત આદિ એમાં છેદ નથી કરતા. 28 મૂળ ગુણને એ બરાબર અનુસરે છે, પણ એમાં એ થોડાક હજુ પ્રમત્ત હોય છે એટલે અલ્પ લેપ થાય છે. એમાં બાળ વૃદ્ધ શ્રાંત એટલે શું? શ્રાંત એટલે થાકેલા મુનિ મહારાજ, થાકી ગયા હોય વિહાર કરીને. અને ગ્લાન એટલે રોગી મુનિ મહારાજ, બાળ મુનિ મહારાજ એટલે વૃદ્ધ મુનિ મહારાજ. એ 4 પ્રકારના મુનિ મહારાજની વાત ત્યાં ચાલે છે. તો આહાર વિહારમાં પ્રવર્તે અને મૃદુ આચરણમાં પ્રવર્તે, મૃદુ આચરણ, કઠોર આચરણ નથી, તો એને અલ્પ કર્મનો લેપ હજુ થાય છે. એ અપવાદ સારો છે. એ એક અપેક્ષા બતાવે છે. એવો અપવાદ સારો છે એવું કોઈ માને છે મુનિ મહારાજ, અને અપવાદ માર્ગમાં રહે છે. હવે આ બેને બેલેન્સ કરવાનું હવે આગળ બતાવશે. ઉત્સર્ગમાં એ શું કહે છે કે આમાં અલ્પ લેપ થાય છે એના એટલે ઉત્સર્ગ માર્ગ સારો છે. આ મૃદુ આચરણ કરો એટલે શું થાય છે? અલ્પ કર્મનો લેપ થાય છે. મારે અલ્પ કર્મનો લેપ પણ નથી જોઈતો, તો કયો માર્ગ સારો છે? ઉત્સર્ગ માર્ગ સારો છે. સોરી, હિન્દીમાં કરવાનું હતું? ઓકે, હવે આગળ વાંચીએ. દેશ કાલજ્ઞાને પણ જો તે બાળ વૃદ્ધ શ્રાંત જ્ઞાનત્વના અનુરોધ વડે જે આહાર વિહાર તેનાથી થતા અલ્પ લેપના ભયને લીધે તેમાં ન પ્રવર્તે તો અર્થાત અપવાદના આશ્રય થતા અલ્પ બંધના ભયને લીધે ઉત્સર્ગની હઠ કરી અપવાદમાં ન પ્રવર્તે તો અતિ કર્કશ આચરણરૂપ થઈને અક્રમે શરીર પાડી નાખીને દેવલોકને પામીને જેને સમસ્ત સંયમ અમૃતનો સમૂહ વમી નાખ્યો છે એવા તેને તપનો અવકાશ નહીં રહેવાથી જેનો પ્રતિકાર અશક્ય છે એવો મહાન લેપ થાય છે. તેથી અપવાદ નિરપેક્ષ ઉત્સર્ગ શ્રેય નથી. અપવાદથી નિરપેક્ષ ઉત્સર્ગ શ્રેય નથી, સાપેક્ષ ઉત્સર્ગ. નહીં તો દેવગતિમાં જશે ત્યાં તો કોઈ સંયમ છે જ નહીં. તો એટલું બધું ઉત્સર્ગ વાળી ચર્યા નહીં કરવાની કે દેહ પડી જાય. દેહ શેનું સાધન છે? સંયમનું સાધન છે. નહીં તો સંયમ જ નહીં રહે. દેહ જ પડી જશે તો સંયમ કઈ રીતે રહેશે? તો દેહ સંયમનું સાધન હોવાથી અપવાદ પૂર્વક ઉત્સર્ગ લખ્યું છે. જો અપવાદને સાપેક્ષ ઉત્સર્ગ, નિરપેક્ષ ના હોવો જોઈએ. એટલે કે અપવાદ નિરપેક્ષ ઉત્સર્ગ શ્રેય નથી. એટલે ક્યારેક એવી જરૂર પડે ત્યારે અપવાદ આચરવો પડે, નહીતર પછી જો અકાળે એનો દેહ વિલય થાય તો આર્ત ધ્યાન કે એને લીધે એને બહુ મહાન લેપ લાગે. મને બહુ મને એટલા બધા દ્રષ્ટાંત ત્યારે યાદ નથી આવતા, પણ એવો વિહાર કરે કે ચલો નહીં વિહાર કરવો છે, સમિત શિખર જવું છે વગેરે, અને એક દિવસમાં થઈ શકતું હોય કેપેસિટી હોય વ્રત કે ગ્લાનની 10 કિલોમીટરની, અને વિહાર કરી નાખ્યો 20 કિલોમીટર, તો એ ઉત્સર્ગ વાળું થયું ને, તો એ પછી એને આ સંયમનો છેદ પણ થઈ શકે. દેહ પડી જાય તો સંયમ જતો રહેશે. માની લો પછી એ ચાલી જ ન શકે તો આહારની ક્રિયા કઈ રીતે કરશે? આહાર ક્રિયા નહીં કરી શકે, ઊભા નહીં થઈ શકે, આહારની ક્રિયા કરી તો મૂળગુણમાં છેદ આવી ગયો. એટલે અપવાદપૂર્વક ઉત્સર્ગ બતાવ્યો છે. એટલે કે ઉત્સર્ગ માર્ગ એકાંતપણે આચરવાથી સંયમનું સાધન એવા શરીરને જો કોઈ તકલીફ પડે તો એ તો વધારે આના અશ્રયનું કારણ બને.
તો એ અસંયમી એનો મૂળગુણમાં છેદ થઈ જાય છે. મૂળગુણનો છેદ ક્યારેય ન થવો જોઈએ એવું અહીંયા એમ્ફાસિસ કરે છે બધી મૂળ ગાથામાં. મૂળગુણમાં છેદ એટલે 5 મહાવ્રત ટકી રહેવા જોઈએ, સમિતિ ટકી રહેવી જોઈએ, આહારચર્યા બતાવી છે, એ બધું આદમ પ્રમાણે થઈ શકવું જોઈએ. એટલો જ શરીરને તમે ચર્યામાં કઠોર બનાવો, કઠોર ચર્યા કરો. પછી આગળ લઈએ દેશ અચ્છા આથી એમ કહ્યું દેશકાલજ્ઞને અચ્છા દેશ કાલજ્ઞને પણ જો તે બાળ વૃદ્ધ શ્રાંત ગ્લાનત્વના અનુરોધ વડે જે આહાર વિહાર તેનાથી થતા અલ્પ લેપને નહીં ગણીને તેમાં યથેષ્ટ પ્રવર્તે તો અર્થાત અપવાદથી થતા અલ્પ બંધ પ્રત્યે બેદરકાર થઈને ઉત્સર્ગરૂપ ધ્યેયને ચૂકીને અપવાદમાં સ્વચ્છંદે પ્રવર્તે તો મૃદુ આચરણરૂપ થઈને સંયમ વિરાધીને અસંયમ જન સમાન થયેલા એવા તેને તે કાળે તપનો અવકાશ નહીં રહેવાથી જેનો પ્રતિકાર અશક્ય છે એવો મહાન લેપ થાય છે. તેથી ઉત્સર્ગ નિરપેક્ષ અપવાદ શ્રેય નથી. એટલે બંને સાપેક્ષ છે અને બંનેનું સંયોજન કરવું પડે, બેલેન્સ કે મૈત્રી બેલેન્સ. એને પોતાને જ પોતા પ્રત્યે એને શું કહે ઈમાનદાર, હિન્દી એક શબ્દ ઈમાનદાર, ફેથફુલ રહેવું પડશે. પોતા એ જે કરે છે ને, માની લો એ બીમાર છે દ્રષ્ટાંત તરીકે, અને એ હરણ લેવાની બદલે ગોળ કે ઘી કે મીઠાઈઓ લેવા માંડે છે, ઓકે, તો એ અપવાદ માર્ગ છે, એમાં એને દોષ લગાવ્યો. ઉત્સર્ગપૂર્વક અપવાદ છે અથવા અપવાદપૂર્વક ઉપસર્ગ, એમાં હરણ વગેરે લઈ શકે, પણ એ હરણની બદલે બીજું કંઈક લેવા માંડે છે, તો એ ઉત્સર્ગ માર્ગનો સાવ છેદ કરી નાખ્યો એને. એ અપવાદ નથી, એ ઉત્સર્ગનો છેદ કરી નાખ્યો. કારણ કે એને જેટલી ચર્યા પાડવી જોઈએ એટલી ચર્યા નથી પાડી. એવું બી નહીં કરવું. એ દ્રષ્ટાંત જયસેનાચાર્યશ્રીની ટીકામાં આપ્યું છે. એટલે કે ઉત્સર્ગ નિરપેક્ષ અપવાદ અને અપવાદ નિરપેક્ષ ઉત્સર્ગ બંને અયોગ્ય છે, બંને સાપેક્ષ છે. સાપેક્ષ. એટલે બેલેન્સ. એ પોતે જ પોતા સાથે ફેથફુલ રહેશે તો એને કર્મનો આશ્રય નહીં થાય, અથવા અલ્પ લેપ થશે, અને એમાં સ્વચ્છંદ થશે તો બહુ મોટો લેપ થઈ જશે, કર્મનો વધારે બંધ થશે. એ છેતરી રહ્યો છે, એને મીઠાઈમાં આસક્તિ થઈ ગઈ છે વગેરેમાં, કે ના હું બીમાર છું, આ છે તે છે, અને બીજું ખાવા માંડે છે ઔષધિની બદલે. રસ ત્યાગ લખ્યું છે ને જે ચર્યામાં, એની બદલે રસ બધા ગ્રહણ કરવા માંડે છે, તો એ ઉત્સર્ગ માર્ગમાં છેદ કરી નાખે છે. એટલે ઉત્સર્ગ માર્ગનો છેદ કરે તો એનામાં સ્વચ્છંદ આવી જાય, સ્વચ્છંદ આવી જાય. અને અપવાદ માર્ગનો છેદ કરે તો એનામાં એટલી કઠોરતા આવે કે એના આત્માનું જ અકલ્યાણ થાય. સંયમના સાધન રૂપ દેહનો એને એકદમ છોડી દીધું. હા, એ જ વેરી ગુડ. બેલેન્સ એ રીતે કરવું પડે છે. ક્લાસ પેરામાં છે, સમય થઈ જશે. આથી એમ કહ્યું કે ઉત્સર્ગ અને અપવાદના વિરોધ વડે થતું જે આચરણનું દુઃસ્થિતપણું તે સર્વથા નિષેધ્ય ત્યાજ્ય છે, અને તે અર્થે જ પરસ્પર સાપેક્ષ એવા ઉત્સર્ગ અને અપવાદ વડે જેની વૃત્તિ હયાતી કાર્ય પ્રગટ થાય છે એવો સ્યાદવાદ સર્વથા અનુગમ્ય અનુસરવા યોગ્ય છે. સ્યાદવાદ બતાવ્યો ને, મૂળ એમને જ આચાર્યશ્રીએ લખ્યું સ્યાદવાદ, અનેકાંતવાદ રાખવાનો ચર્યામાં કહ્યું છે. પછી ભાવાર્થ લઈ લો. ભાવાર્થ જ્યાં સુધી શુદ્ધ ઉપયોગમાં જ લીન ન થઈ જવાય ત્યાં સુધી શ્રમણે એટલે કે મુનિએ આચરણની સુસ્થિતિ અર્થે ઉત્સર્ગના અપવાદની મૈત્રી સાધવી જોઈએ. તેણે પોતાની નિર્બળતાનો ખ્યાલ રાખ્યા વિના એકલા ઉત્સર્ગનો આગ્રહ રાખીને કેવળ અતિ કર્કશ આચરણની હઠ ન કરવી જોઈએ. તેમજ ઉત્સર્ગરૂપ ધ્યાયને ચૂકીને એકલા અપવાદના આશ્રયે કેવળ મૃદુ આચરણરૂપ શિથિલતા પણ ન સેવી જોઈએ. હઠ પણ ન થાય અને શિથિલતા પણ ન સેવાય એમ વર્તવું જોઈએ. સર્વજ્ઞ ભગવાનનો માર્ગ અનેકાન છે. પોતાની દશા તપાસીને જે રીતે એકંદરે લાભ થાય તે રીતે વર્તવાનો ભગવાનનો ઉપદેશ છે. પોતાની ગમે તે સબળ કે નિર્બળ સ્થિતિ હોય તો પણ એક જ પ્રકારે વર્તવું એવો જીવ માર્ગ નથી. સ્પષ્ટ બતાવ્યું છે ને. તો આપણે પણ માની લો એકાશરની ક્ષમતા હોય તો આપણે 2 વાર નહીં જમવાનું, એ આ બેલેન્સ વાળો માર્ગ છે. એટલે કે ભગવાને છે પોતાની શક્તિને ગોપવ્યા વિના ન કરવું અને શક્તિથી અધિક પણ ન કરવું. એટલે એટલા બધા ઉપવાસ ન કરવા. માની લો 8 ઉપવાસની ક્ષમતા ન હોય અને 1 નહીં હોય તો 1 કરવાનો, એવું આપણે આપણા માટે અષ્ટમી ચતુર્દશીના 1 ઉપવાસ કરી શકાય. પછી આપણામાં 3 સામાયિકની ક્ષમતા હોય, મતલબ 1 સામાયિકની ક્ષમતા હોય અને સાવ ન કરીએ તો આપણામાં બેલેન્સ નથી કર્યો. 1 સામાયિક કરવાની,
જે એક કરતા હોય એને બે કરવાની, બે કરતા હોય એને ત્રણ કરવાની, અને જોવાનું થાય છે કે નહીં. આ એ માર્ગ જીન માર્ગ છે. સાવ અભિષેક પૂજા ન કરતા હોય ને પેલા અભિષેકને પૂજા કરવાની, અને અભિષેક પૂજા કરતા હોય ને સામાયિક ન કરતા હોય ને સામાયિક કરવાની, અને સામાયિક કરતા હોય અને સ્વાધ્યાય ન કરતા હોય એને સ્વાધ્યાય કરવાનું, સ્વાધ્યાય કરતા હોય એને આ બધા આગળના તપ ન કરતા હોય એને તપ કરવાનું. એ રીતે પોતાની શક્તિ અનુસાર એક એક સ્ટેપ આગળ જવાનું છે, જ્યાં છે એનાથી થોડું આગળ જવાનું છે. એ માર્ગ છે આપણા માટે, એટલે મુનિ સુધી પહોંચવાનો માર્ગ છે. પછી આ મુનિ દશામાં આ રીતે બેલેન્સ છે, તો એ આપણે અહીંયાથી શીખવા જેવું છે. હવે જો ગઈકાલે મહારાજજી પાસે ગયા હતા ને, બહેન શ્રી દીદી પણ હતા, તો એક સરસ એમાંથી તત્વજ્ઞાનનો વિષય મળ્યો હતો. તો હું એક જ મિનિટમાં શેર કરું, તો બહુ ફાસ્ટ શેર કરું છું, પછી આપણે ડિસ્કસ કરીશું કાલે જરૂર હશે. તો જે 29 અંકની સંખ્યાના મનુષ્યો છે ને, એમાંથી સમ્યક દ્રષ્ટિ તો 700 કરોડ જ ચોથા ગુણસ્થાન. તો એને કહ્યું કે 2 અરબ મનુષ્યમાંથી એક સમ્યક દ્રષ્ટિ થાય છે. 2 અરબ કરોડ હોય ને પછી જે નંબર કાઉન્ટિંગ હોય ને, એટલે બહુ દુર્લભ છે. તો મેં એ પ્રશ્ન રાખ્યો કે એમાં આપણો વારો કઈ રીતે આવે, તો કે એક પણ સમય પ્રમાદ નહીં કરવાનો, નિરંતર જાગૃતિમાં રહેવાનો, પોતાનો જે જ્ઞાન દર્શન ઉપયોગ છે એમાં નિરંતર રહેવાનો, તો ત્યાં સુધી પહોંચી શકાય છે. એટલે ઘણા બધા મેસેજીસ હતા, એમાંથી એક મેસેજ છે કે આપણે પ્રમાદ નહીં કરવાનો. આ બધું મળ્યું છે આપણે દેવગુરુ ધર્મ અને જૈન કુળા, સારું શરીર, સ્વાસ્થ્ય બધું છે, દીર્ઘાયુ. તો હવે પ્રમાદ નહીં કરવાનો, અને એમાં જ આનંદ છે. આત્મ સ્વભાવમાં રહીશું તો આનંદ જ છે. તો એ એક મેસેજ હતો. અને બીજો મેસેજ એ હતો કે મિથ્યાત્વને દૂર કરવા માટે અનંતાનુબંધીને દૂર કરવું પહેલા જરૂરી છે. અનંતાનુબંધીના ઉદયની સાથે સમ્યક દર્શન થઈ શકે નથી. અને અનંતાનુબંધી શેમાં આવે છે? ચારિત્ર મૌનીમાં આવે છે. તો આપણું ચારિત્ર પણ એવું હોવું જોઈએ કે જેમાં અનંતાનુબંધી ના હોય ઉદયમાં, બરાબર? તો એના માટે મંદ કષાય થવું બહુ જરૂરી છે. મંદ કષાય જીવન મિથ્યાત્વને દૂર કરવામાં આગળ વધી શકે છે. એટલે આપણા કષાયો કેટલા મંદ છે એ જોવાનું. જેટલા કષાય મંદ થઈ શકશે એટલો મિથ્યાત્વ દૂર કરવાનો પુરુષાર્થ આપણે કરી શકીશું. જે અનંતાનુબંધી છે કઈ શ્રેણીમાં આવે? 6 મહિના સુધી કોઈ પણ જીવ પ્રત્યે ક્રોધ રહે ને, તો અનંતાનુબંધી વાળો ઉદય છે જેવું માની ચાલવાનું. એ રીતે લોભ પણ રહે, આપણા ઘર પ્રત્યે 6 મહિનાથી વધારે એના પ્રત્યે આસક્તિ રહે, કોઈ વ્યક્તિ પ્રત્યે 6 મહિનાથી વધારે આસક્તિ રહે, એ બધું અનંતાનુબંધીની શ્રેણીમાં છે. આપણે જ્ઞાન સ્વભાવમાં નથી રહેતા, અને એ આસક્તિ એટલો લાંબો સમય વાસનાકાળ રહે છે, તો એ આપણામાં ન રહે, ખાસ ધ્યાનમાં રાખવાનું. એ પણ એમને બતાવ્યું હતું. એટલે ચારિત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે. અનંતાનુબંધી ચારિત્ર મૌનીને દૂર કરવું પણ બહુ જરૂરી છે. તો મિથ્યાત્વ પછી જવામાં એ ઉપયોગી છે. એટલે આપણે કહ્યું મંદ કસાય બહુ અગત્યનું છે સાધન, જેને શુભ ભાવ કહો. હા, શુભ ભાવ અને મંદ કસાય એક જ વસ્તુ છે. એટલે જ્યારે પણ સંકિત થાય, જે સમયે હા, એની આગળના સમય શુભ ભાવમાં હોય, મંદ કસાય તો જ સંકિત થાય. જો અશુભ ભાવ હોય ને પછીના સમય સંકિત ન થાય. હા, મંદ કષાય કહી શકીએ. મંદ કસાય એની અનિવાર્ય શરત છે આગળના સમય. હા, એટલે આપણી પર્યાયમાં મનુષ્ય પર્યાયમાં ખાસ એ લેવાનું છે. નરકમાં અલગ વસ્તુ થોડીક, એને આપણે કોણ કરીએ છીએ, પણ આપણે તો મંદ કષાય એટલે ધર્મ વાળી બધી પ્રવૃત્તિઓ છે એને મંદ કષાયમાં લઈએ છીએ. આવશ્યક જે કરીએ છીએ બધા મંદ કષાયમાં લીધા છે. ઓલા જે વિષય ભોગ વાળું છે એ તીવ્ર કષાયમાં લીધું છે. તો મંદ કષાય વાળું રાખવાનું, અને ભેદ વિજ્ઞાન કરતા જ રહેવાનું. મહારાજજીએ પણ કહ્યું નિરંતર ભેદ વિજ્ઞાન કરતા રહેવાનું ગ્રસ્ત અવસ્થામાં. પછી મુનિ દશા આવે ત્યારે એ વાત નેક્સ્ટ છે, એ ભાવનામાં આવીએ. પણ ભેદ વિજ્ઞાન, આ શરીરથી હું ભિન્ન છું, રાગદ્વેષથી હું ભિન્ન છું, આ સ્ત્રી પુત્ર પરિવારથી હું ભિન્ન છું, મનના વિચારોથી પણ હું ભિન્ન છું, એ ભેદ વિજ્ઞાન કરતા જ રહેવાનું છે. જે સાહેબજી વારંવાર આપણને બતાવે છે. કેટલા અલગ અલગ રીતે સાહેબજી જે ભેદ વિજ્ઞાન બતાવે છે એ આપણે નિરંતર લક્ષ્યમાં રાખવાનું છે. છૂટા જ રહેવાનું છે. આ બોલનારો જુદો છે, હું જુદો છું. ખાનારો જુદો છે, હું જુદો છું. ચાલનારો જુદો છે, હું જુદો છું. જેની પ્રશંસા થઈ રહી છે એ વ્યક્તિ જુદો છે, હું જુદો છું. જેની નિંદા થઈ રહી છે એ વ્યક્તિ જુદો છે, હું જુદો છું. પોતાને જ્ઞાન દર્શનમય જાણવાનું. જેની પ્રશંસા થઈ રહી છે હું છું જ નહીં. આત્મામાં કોઈ પ્રશંસા નામનો ગુણ છે? કોઈ નથી. નિંદા નામનો પણ ગુણ નથી. ક્રોધ નામનો પણ કોઈ ગુણ નથી. માન, માયા, લોભ પણ નથી. એનાથી હું જુદો છું. એ રીતે નિરંતર ભેદ વિજ્ઞાન કરતા રહેવાનું છે. સમય હો ગયા है. हाँ, 700 करोड़ जो है वो चौथे गुण स्थान में, 13 करोड़ 5वें गुण स्थान में, और हाँ 29 संख्या है ना, 999 29 अंक
उसमें से 700 करोड़ ही समयग्रस्ती मनुष्य है दायद्वीप में। 700 કરોડ 11 આંકડા થાય. હા. અને મનુષ્યની સંખ્યા 29 આંકડાની છે. એટલે કે ડિવાઈડ કરો 1% અબજોમાં ભાગ એટલા સંકિત છે. એટલે 2 અરબ કે એવી સંખ્યામાંથી એક મનુષ્ય બતાવ્યો છે, એટલા જ સંકિત. બહુ દુર્લભ છે. એટલે એ પુરુષાર્થ આપણે નિરંતર આજે ઉપાયો બધા કીધા એ રીતે કરતા જ રહેવાનું છે. એ ઉપાય કરવો જ પડશે, નહીં તો 84 લાખ યોનિઓમાં જન્મ મરણ, એક ભવ ધારણ કરી બીજો ભવ ત્રીજો ભવ ચાલ્યા જ કરશે. આ અશરીરી બનવું હોય તો આ ભેદ વિજ્ઞાન કરવું જ પડશે, બીજો કોઈ ઉપાય નથી. અંત મંગલ લઈએ. સુખધામ અનંત સુશાંત ચરિ દિન રાત્ર રવે તદ ધ્યાન મન પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે ભરતે